હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું આપણે પૌવા અને બટાકામાંથી પરોઠા એટલે કે ટિક્કી જેવું બનાવીશું। બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલા પૌવા લઈ લીધા છે। આપણે જે પૌવા બટાકા બનાવતા હોઈએ છીએ એ જ પૌવા લેવાના છે। તો 2 વાટકી જેટલા પૌવા લઈ લઈશ અને એને મિક્સરના જારમાં આપણે ક્રશ કરી દેવાના છે। એકદમ ઝીણો પાવડર બનાવી દેવાનો છે આનો। પૌવાને ક્રશ કરી લઈશું। કઢાઈ મૂકીશું, કઢાઈમાં થોડું તેલ મૂકીશું અને આ પૌવાનો ઝીણો પાવડર બનાવી દીધો છે। આ 1 વાટકી જેટલો પાવડર રેડી થઈ ગયો છે। જેનો લોટ રેડી થઈ ગયો છે પૌવાનો। તો આ આપણે 1 વાટકીનું સરખું જ માપ રાખવાનું છે। 1 વાટકી પૌવાનો ઝીણો લોટ લીધો છે, એટલે કે પૌવાને આપણે મિક્સરમાં ક્રશ કરી અને પાવડર બનાવી દીધો છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું। તો તેલ ગરમ થઈ જાય એટલે હિંગ નાખીશું, થોડી જીરું, હિંગ, જીરું અને વ્યવસ્થિત સરસ એવું સતળાઈ જાય અંદર, એટલે હવે આપણે અંદર એમાં પાણી નાખીશું। તો 1 વાટકી પૌવાનો ઝીણો લોટ બનાવી દીધો છે, તો એની સામે સેમ એ જ વાટકીના માપથી 2 વાટકી આપણે પાણી નાખીશું અંદર। લસણ નાખ્યું છે મેં અહીંયા 5 થી 6 કળી જેટલું લસણ નાખ્યું છે અને બરાબર ઝીણી પેસ્ટ બનાવી અને લસણ નાખ્યું છે। અહીંયા તમારે લીલા લસણનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। મેં અહીંયા સૂકું લસણ નાખ્યું છે। મીઠું નાખી રહી છું। હવે આ પાણીને બરાબર આપણે ઉકળવા દેવાનું છે અને હવે 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે। તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ જો લીલા મરચાંને આ રીતે ઝીણા વાટીને તમારે નાખવા હોય તો નાખી શકો છો। મેં અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે। જો આટલું પાણી ઉકળે પછી આપણે જે પૌવાનો લોટ છે જે રેડી કરીને મૂક્યો છે એ આ રીતે થોડું થોડું નાખતા જવાનું અને હલાવતા જવાનું અને મીડિયમ ગેસ ઉપર આ પ્રોસેસ કરવાની, બહુ ફૂલ ગેસ ઉપર નહીં કરવાની। તો બસ આ રીતે નાખતા જવાનું ને હલાવતા જવાનું। તો બસ આ રીતે જો પેસ્ટ એકદમ સરસ એવી રેડી થઈ જશે, જો આ રીતનું રેડી થઈ જશે અને 2 થી 3 મિનિટ માટે તમારે રાખવાનું છે ધીમા ગેસ ઉપર ઢાંકીને આને। તો ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે આપણે રાખીશું। તો બસ પછી મેં એને ગેસ બંધ કરી દીધો છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ એટલે, અને તમારે બિલકુલ ખોલવાનું નથી ઢાંકણું, બાફમાં જ આપણે ઢાંકેલું જ રાખવાનું છે એને, એટલે સરસ એવું સીજી જાય આપણું। હવે આ 3 બટાકા મેં લઈ લીધા છે। 1 વાટકી પૌવાની સામે મીડિયમ સાઇઝના 3 બટાકા લીધા છે અને બાફી દીધા છે અને ક્રશ કરી દીધા છે। એમાં જરૂર મુજબ મેં મીઠું નાખ્યું છે, ચીલી ફ્લેક્સ નાખ્યા છે, કાળા મરીનો પાવડર નાખ્યો છે અંદર અને સફેદ તલ નાખ્યા છે। તો બસ હવે સરસ એવું ઠંડુ થઈ ગયું હતું। તો હવે આપણે બટાકાની માવાની અંદર આ પૌવાની જે પેસ્ટ બનાવી છે અંદર આપણે એડ કરી દઈશું। ટિક્કી માટેના પરોઠા બનાવવાના છે એટલે આ પૌવાની જે પેસ્ટ બનાવીને રાખી છે એ હવે આપણે બટાકાના માવાની અંદર એડ કરી દઈશું। તો સરસ એવું સીજી ગયો છે। આ રીતનું જો સ્મૂથ બનવો જોઈએ લોટ તમારે પૌવાનો। તો પૌવાના લોટને આપણે બટાકાની સાથે મિક્સ કરવાનો છે, એટલે હવે આપણે મસાલા કરી દઈશું થોડા। તો મેં અહીંયા ધાણા જીરું પાવડર નાખ્યો છે, સફેદ તલ નાખ્યા થોડા,
અને હવે વ્યવસ્થિત બધું જ આપણે બટાકા અને પૌવાને સરસ એવા મિક્સ કરી દેવાનું છે અને આનો સરસ એવો લોટ બનાવીને રેડી કરી દેવાનો છે. તો વ્યવસ્થિત આપણે મસળીને આને રેડી કરી દઈશું. તો બસ આ રીતનો લોટ રેડી થઈ જશે પૌવા અને બટાકાનો. હવે લાસ્ટમાં આપણે તેલ ઉપર નાખીને આ લોટને થોડો સ્મૂથ બનાવી દઈશું. આ લોટને પડ્યો નથી રાખવાનો. હવે આપણે આમાંથી નાના નાના પરોઠા રેડી કરીશું, ટિક્કી રેડી કરીશું. જો તમારે આ લોટને હાથથી થેપીને નાની નાની ટિક્કી બનાવી હોય તો પણ બની જાય. તો બસ આવી રીતે 5-6 હું લુવા રેડી કરી દઈશ. તો જો આ રીતે મેં હાથથી થેપીને ઉરસ્યા ઉપર આપણે આ રીતે હાથથી થેપીને એક ટિક્કી મેં રેડી કરી દીધી છે. એટલે નાના મીડિયમ સાઇઝના પરોઠા જેવું મેં રેડી કરી દીધું છે. તો આ રીતે મેં રેડી કરી દીધો છે. હાથથી થેપીને કરશો તો પણ બનશે, વેલણથી વણીને કરશો તો પણ બનશે. તો હવે મેં ત્યાં તવો મૂકી દીધો છે. મેં અહીંયા ઢોસાનો તવો લીધો છે. તમારે જે રોટલી બનાવવાનો આપણે નોર્મલ લોખંડનો તવો લેવો હોય તો પણ લઈ શકાય. તો તવો ગરમ થઈ ગયો છે તો એની ઉપર મેં થોડું તેલ મૂક્યું અને જ્યાં પરોઠા મીડિયમ સાઇઝના જે બનાવીને રાખ્યા છે ટિક્કી જેવું, એની ઉપર મેં આ રીતે મૂકી દીધું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે શેકવાનું છે. અને થોડું નીચેથી થોડું શેકાય એટલે આપણે એને પલટી દઈશું. તો રસિયા ઉપર મેં કેવી રીતે થેપ્યું છે એ તમને બતાવી દઉં. તો જો આ રીતે ધીમે ધીમે થેપી લેવાનું, વ્યવસ્થિત બધી સાઈડ કરીને થોડું આ રીતે ધીમે ધીમે તમે કરશો એટલે સરસ એવી ટિક્કી રેડી થઈ જશે. તો થોડું તેલ નાખીને સરસ એવું શેકી લેવાનું, અલટ પલટ કરીને તમારે ટિક્કીને. તમે આ રીતે પણ બનાવી શકશો વેલણની મદદથી વણીને. તો ધીમા એકદમ ફોરા ફોરા હાથે તમારે વણી લેવાનું છે આ રીતે. તો આ રીતે વણી લઈશું. આ લોટ એટલો સ્મૂથ હોય છે કે તમે હાથથી જો થેપીને કરશો તો પણ થઈ જશે, આ રીતે કરવી હોય તો પણ થઈ જાય. આ રીતે મેં ડીશ મૂકી દીધું છે એટલે એકદમ પ્રોપર ગોળ થશે ટિક્કી. તો એને પણ શેકી લઈશું. તો બસ રેડી થઈ ગયો છે પૌવા બટાકાનો ટિક્કી, પૌવા બટાકાના પરોઠા. જો તમે આ રીતે ના બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ અલગ લાગશે અને કંઈક નવું લાગશે. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય, આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તમને પસંદ આવ્યું હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો સબસ્ક્રાઈબ. તો આ રીતના હું બધા નવા વિડીયો મૂકતી જ રહું છું. તો ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.